તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના માલપુરના રૂગનાથપુર રોડ પાસે બિનવારસી લેપટોપ મળી આવ્યું છે। જ્યાં માણેક કૃપા સ્કૂલ પાસે કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં લેપટોપ મળી આવ્યું છે। બીજેડના કરોડોના કૌભાંડ વચ્ચે તૂટેલું લેપટોપ મળી આવતા જે ઝડપાયેલ મુખ્ય એજન્ટ મયુર દરજી પણ માલપુરનો વતની છે। ત્યારે હાલ લેપટોપ માલપુર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે, જ્યાં પોલીસે જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। ત્યારે લેપટોપમાં મોટા હવાલાની શક્યતા નકારી ન શકાય, જ્યાં પોલીસ દ્વારા ટેકનિકલ મદદથી તપાસ હાથ ધરવામાં આવશે। જેટલા કરોડોના કૌભાંડ વચ્ચે માલપુરથી રૂગનાથપુર તરફ જતા રોડ પર એક માણેક કૃપા સ્કૂલ આવેલી છે। આ સ્કૂલની બાજુની એક કેનાલ પાસેથી એક બિનવારસી હાલતમાં લેપટોપ મળી આવ્યું છે। ત્યારે કહી શકાય કે બીજેડ ગ્રુપના કરોડોના કૌભાંડ વચ્ચે તૂટેલી હાલતમાં લેપટોપનું મળવું એક શંકા ઉપજાવે એવી બાબત કહી શકાય। અત્રે ઉલ્લેખનીય છે કે બીજેડ ગ્રુપમાં ઝડપાયેલા એજન્ટ મયુર દરજી જે માલપુરનો રહેવાસી છે અને માલપુરમાં તે એક મોબાઈલની દુકાન પણ ચલાવતો હતો। આ મોબાઈલની દુકાનથી 500 મીટરના અંતરે આ લેપટોપનું મળવું એક શંકા ઉપજાવે એવી બાબત કહી શકાય। ત્યારે હાલ તો પોલીસે આ લેપટોપને કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે। મહેશ પ્રજાપતિ, KTV ન્યૂઝ, અરવલ્લી।